નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં હવે આપણે સમજવાના છે તત્વોનું વર્ગીકરણ અને તેના આવર્તનીય ગુણધર્મો, એટલે કે એકમ નંબર 3ની માં દીકરા શરૂઆત કરીએ। એકમ નંબર 3 એ ખૂબ થોડું મોટું ચેપ્ટર છે, પણ સમજવા જેવું ચેપ્ટર છે, કારણ કે આગળના 12મા ધોરણની અંદર પછી આગળ ઉપર તમે કોલેજમાં જશો તો ત્યાં જે અનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે અથવા તો અકાર્બનિક રસાયણ છે એના માટે સૌથી મહત્વનું છે આ ત્રીજું ચેપ્ટર। જો કે ધોરણ 9ની અંદર આ ચેપ્ટર તમે ભણીને આવ્યા છો, બસ થોડુંક એનાથી મારા દીકરા વધારે ભણવાનું છે, બાકી 9મા ધોરણની અંદર બેઠું આ ચેપ્ટર આપેલું છે, તત્વોનું વર્ગીકરણ અને તેના આવર્તનીય ગુણધર્મો। તો શરૂઆતમાં બધી પ્રસ્તાવના છે અને આ અનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, એટલે કે અકાર્બનિક રસાયણ છે। તો મારા દીકરા એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે અહીંયા બધું થિયરિટિકલ હશે, બધું વર્ણનાત્મક હશે, એટલે આમાં ઘણું વર્ણન છે, એ થોડું લાંબુ છે, થોડી અઘરી ભાષામાં લખેલું છે, તો એ વર્ણન હું તમને વિડીયોમાં લખાવી પણ દઈ અને સરળ ભાષામાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો ધોરણ 11ની અંદર એકમ નંબર 3ની જો આપણે શરૂઆત કરીએ તો પ્રસ્તાવનામાં શું લખીને આપ્યું એ અહીંયાથી હું તમને સમજાવું છું, પણ મારા દીકરા શક્ય હોય તો બુક તમારી સાથે રાખજો, બરાબર? એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી અને બુક બધા લઈ લો અને બુકનું જે રીડિંગ છે એ જ હું તમને સમજાવું છું કે એ શું કહેવા માંગે છે, બરાબર? તો એના ઉપર આપણે ફોકસ કરીએ। ચાલો, હું આશા રાખું કે તમે બધા બુક લઈને આવી ગયા છો અને બુકમાંથી આપણે શરૂઆત કરીએ। નોંધનીય બાબતોને આપણે ધ્યાનમાં લેશું, મહત્વના એસક્યુ પણ આપણે જોતા જશું, સમજવાની જે વાતો છે એને હું સમજાવવાનો પણ અહીંયાથી પ્રયત્ન કરી, જો યાદ રાખવાનું છે એ મારા દીકરા યાદ પણ રાખશું। તો સરસ મજાનું ચેપ્ટર આપણે ભણીએ અને ખૂબ મજા આવશે, બરાબર? આનંદ આવશે। હું તમને અહીંયા અમુક વસ્તુ યાદ રખાવી, અમુક વસ્તુ તમને સમજાવીશ। જો આ ચેપ્ટર સમજાઈ જશે ને તો અનઓર્ગેનિક કેમેસ્ટ્રી તમને ખૂબ સહેલું લાગશે અને ભણવાની પણ કાયમી માટે મજા આવશે, બરાબર? સરસ। તો પ્રસ્તાવનામાં શું છે તો જુઓ, ઘાટા અક્ષરમાં એક પેરેગ્રાફ નાનો એવો લખીને આપ્યો છે અને પછી નીચે લખ્યું છે ગ્લેન ટી સીબોર્ગ। તો ગ્લેન ટી સીબોર્ગ એક વૈજ્ઞાનિક હતા, એ શું કહે છે આપણને એના વિશે આપણે જોવાનું છે, બરાબર? તો શરૂઆતમાં તમે લખવું હોય તો લખી શકો કે ગ્લેન સી ટીબોર્ગના મતે આવર્ત કોષ્ટક વિશે ગ્લેન ટી સીબોર્ગ આપણને કંઈક કહે છે, પણ શું કહે છે કે આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે તાર્કિક રીતે સૌથી અગત્યની સંકલ્પના છે। ભાઈ, રસાયણ વિજ્ઞાનને જો તમે સિદ્ધાંતિક રીતે સમજો, એટલે કે આ વાતુમાં તમે સમજો, અને વ્યવહારમાં રસાયણ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે એના માટે પણ જો તમારે સમજવું હોય, એટલે કે રસાયણ વિજ્ઞાનને બે એંગલથી સમજવાનું કહે છે, એક સૈદ્ધાંતિક રીતે અને એક વ્યવહારિક રીતે। તો આ રસાયણ વિજ્ઞાનને આપણે બંને રીતે સમજીએ ને, એમાં જે આવર્ત કોષ્ટક આપણને આપ્યું એ ખૂબ અગત્યની, સારામાં સારી કોઈની કલ્પના છે। જો કે આવર્ત કોષ્ટક આપણે ભણશું એટલે તમને મજા આવશે, કોઈ એક વ્યક્તિની જાયદાદ નથી આવર્ત કોષ્ટક। આવર્ત કોષ્ટક પાછળ તો ઘણા વૈજ્ઞાનિકોએ મહેનત કરી છે, બરાબર? તો શું કહે છે આગળ, તે વિદ્યાર્થીઓને હંમેશા મદદરૂપ થાય તેવું છે। આવર્ત કોષ્ટક હંમેશા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય, તમને ભણવામાં બહુ સહેલું પડે એવું છે આવર્ત કોષ્ટક। ટૂંકમાં ભણવામાં સહેલું પડે એટલે રસાયણ વિજ્ઞાન એ આવર્ત કોષ્ટક ન હશે ને તો તમને અઘરું લાગે। આવર્ત કોષ્ટકને કારણે રસાયણ વિજ્ઞાનને સમજવું એ ખૂબ સહેલું છે। હવે તમે જો કે રસાયણ વિજ્ઞાનને એટલું બધું કંઈ સમજ્યા જ નથી, એટલે તમને એમ થાય કે સાહેબ હવે અમને હું એટલું બધું આવર્ત કોષ્ટક કામ લાગી ગયું, પણ જે દિવસે મારા દીકરા કોલેજમાં પહોંચશો ને અથવા કેમેસ્ટ્રી સાથે તમે આગળ વધશો ને ત્યારે આગળ જશો ત્યારે ખબર પડશે કે રસાયણ વિજ્ઞાનની કેટલું મહત્વ છે આવર્ત કોષ્ટકનું, બરાબર? વ્યવસાયિકોને સંશોધન માટેની નવી રાહ સૂચવનારું અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરનારું છે। પછી જે વૈજ્ઞાનિકો છે ને એને કોઈ સંશોધન કરવું હોય ને તો એમાં પણ આવર્ત કોષ્ટક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, એક નવો રસ્તો બતાવે અને આની સાથે સાથે સમગ્ર રસાયણ વિજ્ઞાન છે ને ટૂંકમાં રજૂ કરી દે આવર્ત કોષ્ટક। તે રાસાયણિક તત્વો એ વસ્તુઓનું યાદચ્છિક ઝુમખું નથી, પણ તેમને બદલે વર્ગમાં એકાએક ગોઠવાયેલા અનેક વર્ણનોને પ્રદર્શિત કરનાર છે। એટલે આમ જુઓ તો આવર્ત કોષ્ટક તમને આમ ઝુમખું લાગે કે સાહેબ એમાં ઘણા બધા તત્વો છે, તો માત્ર એ ઝુમખું જ નથી, એમ સમજો, માત્ર ઝુમખું નથી, સંક્ષિપ્ત સ્વરૂપે આખું રસાયણ એમાં સમાઈ ગયું હોય ને એવું લાગે, પણ એવું ક્યારે લાગે? અત્યારે ન લાગે તમને, થોડું તમે સમજો ને પછી તમને ખબર પડશે, બરાબર? અને સમગ્ર રસાયણ વિજ્ઞાનના જે ગુણધર્મો છે ને આખા એક ક્લાસની અંદર આવી ગયા હોય એવું આપણને લાગે એમ। તેમના બદલે વર્ગમાં એક સાથે ગોઠવાયેલા અને વલણોને પ્રદર્શિત કરનારા છે। તો તેમના બદલે વર્ગમાં એક સાથે ગોઠવાયેલા અને વલણો એટલે ગુણધર્મોને પ્રદર્શિત કરનારા। વર્ગ અહીંયા તમને જે કીધું ને કે વર્ગમાં, વર્ગ એટલે આપણો ક્લાસરૂમ નહીં,
પણ એનો જે કોઠો હોય ને કોઠાની અંદર એક સરખા ગુણધર્મ ગોઠવાયેલા છે. ઘણાને વર્ગ બોલીએ એટલે એમ થાય ક્લાસરૂમ. વર્ગ એટલે ક્લાસરૂમ નહીં ભાઈ સાહેબ. આવર્ત કોષ્ટકમાં જે આડી ઊભી લાઈનો છે ને એના વિશે વાત કરીએ, જોઈએ હમણાં આગળ ઉપર આપણે. તેવા સત્યને નોંધપાત્ર રીતે નિદર્શિત કરનારું છે આવર્ત કોષ્ટક. હા, બહુ મજાનું છે. આ કોણ કહે છે આવું? ગ્લેન્સી ટિબોર્ગ કહે છે. ખાલી સમજવાનું છે, કંઈ બહુ યાદ નથી રાખવાનું. આવર્ત કોષ્ટક અંગેની જાગૃતિ એવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે જે વિશ્વના પ્રશ્નોના ઉકેલ ઈચ્છે છે. ભાઈ, વિશ્વના ઘણા બધા પ્રશ્નો છે આજે. પોલ્યુશન વધતું જાય, પાણીની શોર્ટેજ આવતી જાય, ઉર્જાના સ્ત્રોતો ઘટતા જાય, આવા જે બધા વૈશ્વિક પ્રશ્નો છે અને એની ચિંતા લઈને અમે તમે ન ફરતા હોય, પણ એની ચિંતા લઈને કોણ ફરતું હોય? જે મોટા સાયન્ટિસ્ટ છે બધા એની ચિંતા લઈને ફરતા હોય છે. તો એવા જે જ્ઞાની વ્યક્તિઓ છે એના માટે આ આવર્ત કોષ્ટક છે ને એ એક વરદાન છે. કારણ કે આવર્ત કોષ્ટકમાંથી એને નવો રસ્તો મળે છે. અને આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ એવા રાસાયણિક તત્વોથી કેવી રીતે બન્યું છે તે જોવા માંગે છે. જો શું કહે છે? આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનના પાયાના એકમ એવા રાસાયણિક તત્વો. રસાયણ વિજ્ઞાનનો પાયો એટલે શું? એના તત્વો. એનાથી કેવી રીતે બન્યું છે? એમાં તત્વોથી રસાયણ વિજ્ઞાન કેવી રીતે બન્યું છે? ઝાઝા બધા તત્વો છે સાહેબ. હા, 114 જેટલા તત્વો આપણે શોધ્યા છે. જો કે હાલમાં તો 121 જેટલા તત્વો શોધાઈ ગયા છે. પણ જે તત્વો શોધાણા છે અત્યાર સુધીમાં, એનાથી રસાયણ વિજ્ઞાન જો કઈ રીતે બન્યું છે, જો તમારે સમજવું હોય ને તો એમાં આવર્ત કોષ્ટક ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. મતલબ કે આ રસાયણ વિજ્ઞાન કઈ રીતે બન્યું એ જો કોઈને આખું સમજવું હોય, સંક્ષિપ્ત સ્વરૂપે ઉપરછલ્લું સમજવું હોય, તો એમાં પણ આવર્ત કોષ્ટક ખૂબ મહત્વનું બની રહી છે. આમ ગ્લેન્સી ટિબોર્ગ બધી સારી વાતો કરે છે રસાયણ વિજ્ઞાન વિશે. આમાંથી હજી તમને કંઈ ન સમજાય તો મારા દીકરા મને પૂછી શકો, પણ એક શું કહેવાય કે એનો ભાવ વ્યક્ત કરે છે. આવર્ત કોષ્ટક વિશે કોણ ભાવ વ્યક્ત કરે છે? ગ્લેન્સી ટિબોર્ગ. રસાયણ વિજ્ઞાનની અંદર આ જે આવર્ત કોષ્ટક છે એ સાહેબ ખાલી તત્વોનું ઝુમખું નથી, એક ટૂંકમાં રસાયણ આખું વિજ્ઞાન રજૂ કરનારું છે. અને એક વર્ગમાં એટલે કે એક લાઇનમાં, આડી ઊભી લાઇનની અંદર જે તત્વો આવે છે ને એમાં ગુણધર્મની તમે ભાત તો જોજો. આપણને જોયા પછી સમજ્યા પછી મજા આવશે. જો આપણે આગળ ઉપર પાઠ ભણશું ને તમને મજા આવશે કે વાહ ભાઈ વાહ, ગોઠવનારાએ તો આ જે તત્વોની જન્ય ગોઠવણી કરી છે એ વ્યક્તિએ અદ્ભુત બુદ્ધિ વાપરી છે. અને આવર્ત કોષ્ટક જો તમને ખરેખર થોડુંક પણ સમજાઈ જાય ને તો મારા દીકરાઓ, રસાયણ વિજ્ઞાનની અંદર જે અકાર્બનિક રસાયણ છે ને, સમજો એના પ્રશ્નો જ તમને નીકળી જાય. ભવિષ્યમાં તમને એનાથી ડર ન લાગે. બરાબર? સરસ. આ એકમમાં આપણે હાલમાં આવર્ત કોષ્ટકમાં અસ્તિત્વ છે તેનો ઐતિહાસિક વિકાસ, અત્યારે જે તત્વો છે એ કઈ રીતે બન્યા, કઈ રીતે શોધાણા, કઈ રીતે ગોઠવાણા, આધુનિક આવર્ત કોષ્ટકના નિયમનો અભ્યાસ કરશું. પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે બન્યું એ જોશું. આવર્તીય વર્ગીકરણ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની તાર્કિક ફલશ્રુતિ કેવી રીતે અનુસરે છે તે પણ આપણે શીખીશું. એટલે આ ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટક બનેલું છે, ગુણધર્મોને આધારે આવર્ત કોષ્ટક બનેલું છે. આ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરી છે તો એ કઈ રીતે કરી છે, એમાં કયા હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, આ બધી આપણે આ એકમમાં ચર્ચા કરશું. અંતમાં આપણે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની કેટલીક આવર્તીય વલણોને પણ સમજશું. આવર્તીય વલણો સમજશું. હવે આ શબ્દ સમજવો બહુ મહત્વનો છે. આવર્તીય વલણ એટલે શું? તો કે આવર્ત કોષ્ટકમાં તમે આડી લાઈનમાં જાઓ કે આમ ઊભી લાઈનમાં જાઓ તો ચોક્કસ નિયમિત રીતે ગુણધર્મોમાં વધારો થતો હોય કાં તો નિયમિત રીતે ગુણધર્મોમાં ઘટાડો થતો હોય. આડી ઊભી લાઈન જે આવર્ત કોષ્ટકની છે એમાં આડી લાઈનને આવર્ત કહેવાય, ઊભી લાઈનને સમૂહ કહેવાય. તો આવર્ત કે સમૂહ ની અંદર તમે આગળ જાઓ એમાં અમુક ગુણધર્મો ધીમે ધીમે વધતા જતા હોય તો અમુક ગુણધર્મો ધીમે ધીમે ઘટતા જતા હોય. આવું શું કામ થાય, આવું શા માટે થાય, અને એને આધારે જે તત્વોની ગોઠવણી થઈ છે એના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરીશું. મતલબ કે અત્યાર સુધી જે વાત છે ને એ બધી નોર્મલ વાત થઈ. હવે આપણે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા માટે જરૂરિયાત જોઈએ. એટલે ટૂંકમાં ઇતિહાસ ભણવાનો છે, એટલે હું તમને ટૂંકમાં અહીંયા લખીને આપું. આપણે જોઈએ આવર્ત કોષ્ટકનો ઇતિહાસ. ઇતિહાસ એટલે આ પ્રમાણે આવર્ત કોષ્ટક બન્યું. જૂનો ઇતિહાસ એટલે સમજી ગયા ને ટૂંકમાં. આપણે કેમ ઇતિહાસ એટલે રાજા મહારાજાથી શરૂ કરીએ વાર્તાથી અત્યાર સુધી ને, પેલા રજવાડું હતું ને પછી અંગ્રેજો આવ્યા ને પછી પાછા બાપુ આવ્યા, ગાંધી બાપુ ને એને અંગ્રેજોને લાઠી વગર મારી કાઢ્યા ને પછી આપણી સરકાર બની, બંધારણ બન્યું, લોકશાહી બની ને આ બન્યું ને અત્યાર સુધી જુઓ આપણે જે આને ઇતિહાસ કહેવાય. એમ આવર્ત કોષ્ટક અત્યારે જે આપણી સમક્ષ છે
એ શરૂઆતમાં કેવું હતું, કઈ રીતે બન્યું, કેટલા વ્યક્તિઓએ એમાં ફાળો આપ્યો છે, કેટલાનો એમાં ભોગ દેવાનો છે, કેટલા વ્યક્તિઓની મહેનતના ભોગે આવર્ત કોષ્ટક બન્યું છે, આવી બધી આપણે રસપ્રદ દીકરાઓ ચર્ચા કરવાના છે. તો બરાબર ધ્યાનથી સાંભળજો. તો વાત કરીએ ઇતિહાસની. તો ભાઈ પ્રાચીન સમયમાં, જૂના જમાનામાં તમને બધાને ખબર છે. હવે જુઓ, તમે એક વાત યાદ રાખો, અત્યારે મગજમાં એવું નહીં રાખતા કે આમાં અમારાથી કેટલું અમારે યાદ રાખવાનું છે ને કેટલું યાદ નથી રાખવાનું, કેટલું ગોખવું પડશે ને આવું માનસિક ટેન્શન લઈને નહીં બેઠા, બરાબર. એક મારા દીકરા, હું તમને સરસ મજાની વાર્તા કરું અને આમ વાર્તા સાંભળતા હોય તે તમે કેવા ખુશખુશાલ હોય, એવી ખુશખુશાલ સ્થિતિમાં બેસો એટલે મસ્ત તમને આગળ હું વાર્તા સમજાવું, બરાબર. આપણે વાર્તા કરીએ પણ કોની વાર્તા કરીએ? વાઘ બકરીની નહીં, આવર્ત કોષ્ટકની. એટલે આપણે આવર્ત કોષ્ટકની વાર્તા કરીએ તો મારા દીકરા ધ્યાનથી તમે સાંભળજો, બરાબર. તો પ્રાચીન સમયમાં, જૂના જમાનામાં ભાઈ એટલી બધી કોઈને કંઈ ખબર નથી પડતી. ત્યારે આપણે બધાને ખબર છે વિજ્ઞાનનો એટલો બધો કંઈ વિકાસ નહોતો થયો, તો ત્યારે તત્વો બહુ ઓછા હતા. એટલે વર્ગીકરણ કરવાની જરૂર નહીં. જેમ કે ક્લાસ છે, વર્ગીકરણ એટલે ચોક્કસ ગોઠવણી. વર્ગીકરણ એટલે શું? ચોક્કસ ગોઠવણી. હવે ભાઈ જો ક્લાસ છે, આપણો ક્લાસરૂમ હોય, એમાં તમે 500 બાળકો હોય ને તો મારે તમને રોલ નંબર આપવાની જરૂર ન પડે, કારણ કે હું તમને વ્યક્તિગત રીતે યાદ રાખી શકું કે આ મનીષ છે, આ જયેશ છે, આ શીતલ છે, આ પેન છે, આ ભાઈ છે, વ્યક્તિગત નામથી મને યાદ રહી જાય, બરોબર. પણ ક્યારે 5, 6, 7, 8 બાળકો હોય તો. પણ તમે 70, 80 બાળકો થઈ જાઓ, પછી એમાં મનીષ નામના 4 છોકરા હોય તો શું કરવાનું? સમજો, 80 બાળકો થઈ ગયા હોય, 100 બાળકો થઈ ગયા હોય તો શું થાય? તો પછી એક નામના ઘણા બધા બાળકો હોય તો એટલી બધી મોટી સંખ્યા થઈ જાય બાળકોની, પછી તમને હું વ્યક્તિગત નામથી ન યાદ રાખી શકું. એટલે મારે શું કરવું પડે? તમને રોલ નંબર આપવા પડે, તમારી ચોક્કસ ગોઠવણી કરવી પડે, ક્લાસરૂમ ડિવાઈડ કરવા પડે. ભાઈ આ A ક્લાસ, આ B ક્લાસ, બરાબર. એવી રીતે તમને કેમ સ્કૂલમાં રોલ નંબર મળે છે, ચોક્કસ તમારી એક ગોઠવણી છે. એમ તત્વોમાં પણ એવું જ છે. પ્રાચીન સમયમાં તત્વો ઓછા હતા, જૂના જમાનામાં. તો વૈજ્ઞાનિકો એને નામથી યાદ રાખી લેતા કે ભાઈ ક્યાંથી મળ્યું, એનો રંગ કેવો છે, એના ગુણધર્મો કેવા છે, એવી રીતે એને યાદ રાખી લેતા. એમ પછી એને કંઈ નામ તો ન અપાય કે આ તત્વનું નામ મનીષ છે, બરાબર. એને નામ પણ આપતા, પણ આપણા જેવા નામ ન હોય એમ ટૂંકમાં. પણ આવી રીતે યાદ રાખતા ગુણધર્મો એના કેવા છે, ક્યાંથી મળ્યું છે, એનો રંગ કેવો છે, એનું બંધારણ કેવું છે, થોડી ઘણી એવી નાની મોટી જે ખાસિયતો હોય તત્વોની, એને આધારિત તત્વોને યાદ રાખી લેતા. પણ પછી શું થયું? આપણે બધા જાણીએ છીએ કે 20મી સદીના અંતમાં વિજ્ઞાન ખૂબ વિકસ્યું. એટલે એમ માનો કે ત્રિભુવનદાસ ગજ્જર, આપણા આલ્બર્ટ આઈન્સ્ટાઈન અમેરિકાના આપણે ખબર છે, એ લોકો આવ્યા અને વિજ્ઞાનને ખૂબ પ્રગતિમાં આવ્યું વિજ્ઞાન. ક્વોન્ટમ ફિઝિક્સ વિકસ્યું એટલે વિજ્ઞાનની અંદર ખૂબ વિકાસ થયો. વિજ્ઞાનનો વિકાસ થયો એટલે માટે તત્વોના સંશોધન થવા લાગ્યા, તત્વોની સંખ્યા વધવા લાગી, એકાએક તત્વોની સંખ્યા ખૂબ વધી ગઈ. પછી શું કરવું? થોડા તત્વો હતા ત્યારે તો આપણે એમને યાદ રાખી લેતા હતા, પણ જાજા બધા તત્વો થઈ ગયા પછી શું કરવું? તો પછી બધા ભેગા થયા, બધા વૈજ્ઞાનિકો નક્કી કર્યું કે ભાઈ આ તત્વોની સંખ્યા એટલી બધી થઈ ગઈ તો હવે આને વ્યક્તિગત રીતે યાદ રાખવા મુશ્કેલ છે. તો ચાલો આપણે એની ચોક્કસ ગોઠવણી કરી દઈએ કે આપણને સરળતાથી યાદ રહી જાય અને સરળતાથી સમજાઈ જાય. અને ચોક્કસ ગોઠવણીના પ્રયત્નો કર્યા એટલે આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. શું કહે છે બુકની અંદર વાર્તા? હું તમને વાત કરું. આપણે જાણીએ છીએ કે બધા જ પ્રકારના દ્રવ્યોના, હલો હું બુકમાંથી રીડ કરું છું, બુકમાં જે વાર્તા લખીને વાંચું છું, બધા બુકમાં ધ્યાન રાખશું. આપણે જાણીએ છીએ કે બધા જ પ્રકારના દ્રવ્યોના પાયાનો એકમ તત્વ છે. દ્રવ્ય એટલે શું? તમને ઘન, પ્રવાહી, વાયુ જે પણ જોવા મળે ને એ પદાર્થને શું કહેવાય? દ્રવ્ય. બધા જ દ્રવ્યમાં શું છે? તત્વો છે. વર્ષ 1800માં માત્ર 31 તત્વો જાણીતા હતા. ભાઈ યાદ રાખજો, એક્ઝિક્યુટિવ કરજો. 1800માં કેટલા તત્વો હતા? 31. અને 1865માં 1865ની અંદર કેટલા તત્વો થઈ ગયા? સંખ્યા લગભગ બમણીથી વધારે થઈ ગઈ. કેટલા થઈ ગયા? 63 જેટલા તત્વો થઈ ગયા. ટૂંકમાં એટલું યાદ રાખો ને કે 1800ની અંદર 18મી સદી છે, 18મી સદી હાલતી હતી ત્યારે તત્વો 31 હતા. અને 1865માં એટલે જો 19મી સદી બસ આમ અડધાની ઉપર ગઈ, ત્યાં સુધીમાં તત્વો કેટલા થઈ ગયા? 63 જેટલા તત્વો થઈ ગયા. હાલમાં કેટલા તત્વો છે? 114. આ ત્રણ આંકડા યાદ રાખવાના છે. 114 તત્વો જાણીતા છે. તે પૈકીના તાજેતરમાં શોધાયેલા આ તત્વો માનવ નિર્મિત છે. ટૂંકમાં હવે તો ઘણા તત્વો છે ને એ કુદરતમાંથી મળ્યા પણ, અને ઘણા તત્વો મનુષ્યએ બનાવ્યા. બરાબર, એવું તત્વ બનાવી નાખે કે જે પૃથ્વી ઉપર પેલા આગળની ઉપર એનું સંશોધન જ ન થયું. એટલે માનવ નિર્મિત તત્વો પણ ઘણા હવે બન્યા છે. નવા તત્વોના સંશ્લેષણના પ્રયત્નો હજી ચાલુ છે.
હજી વૈજ્ઞાનિકો બે દિશામાં પ્રયત્ન કરે. કેટલાક વૈજ્ઞાનિકો હજી પૃથ્વીના પેટાળમાંથી દરિયામાંથી નવા તત્વો શોધવાનો પ્રયત્ન કરે, તો કેટલાક વૈજ્ઞાનિકો એવા છે કે જે પ્રયોગશાળામાં નવા તત્વો બનાવવાનો પ્રયત્ન કરે છે, સંશ્લેષણ કરવાનો પ્રયત્ન ચાલુ છે. તત્વોની સંખ્યા વધુ હોવાથી આ બધા તત્વોને વ્યક્તિગત અને તેમના અસંખ્ય સંયોજનના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ મુશ્કેલ બન્યો. જો મેં તમને કીધું તત્વોની સંખ્યા વધી ગઈ, પછી હવે એ બધા તત્વોને વ્યક્તિગત રીતે યાદ રાખવા, પાછા એક તત્વના સંયોજનો હોય જ્યાં બધા, અને એ પાછા બધા સંયોજનો એમ. હવે માનો કે સોડિયમ છે, તો સોડિયમને તો આપણે યાદ રાખી લઈએ હાલો, પણ સોડિયમના પાછા સંયોજનો કેટલા છે? હવે બધા અલગ અલગ તત્વોના આવા અલગ અલગ સંયોજનો, ભાઈ એવડું બધું યાદ રાખવું તો એ બધું મુશ્કેલ હતું એમ. આ સમસ્યાનું નિવારણ કરવા વૈજ્ઞાનિકોએ પદ્ધતિસરનો માર્ગ શોધી તત્વોનું વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ એટલે ચોક્કસ નિયમિત ગોઠવણી. વૈજ્ઞાનિકો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આમાં છોકરા ભણી કે નહીં, આડાવરા તત્વો હોય તો કેમ યાદ રાખવા, પણ હાલો આપણે એની ચોક્કસ ગોઠવણી કરી દઈએ તો છોકરાઓ સરસ રીતે ભણી શકે ને આપણે પણ એને સરસ રીતે સમજી શકીએ. એટલા માટે બધા વૈજ્ઞાનિકો ભેગા થયા અને તત્વોની ચોક્કસ ગોઠવણી કરવા લાગ્યા. આ વર્ગીકરણ માત્ર તત્વોના જાણીતા રાસાયણિક સત્યો જ નહીં, પણ આગળના અભ્યાસ માટે નવા તત્વોની આગાહી કરવામાં તાર્કિક સંકટ દલીલો પણ પૂરી પાડે છે. હવે જે વર્ગીકરણ થયું, આવર્ત કોષ્ટક બન્યું, એનાથી શું થયું? એનાથી તત્વોનો અભ્યાસ કરવો સરળ થઈ ગયો, તત્વોને યાદ રાખવા સરળ થઈ ગયા. એટલું જ નહીં, નવા તત્વો શોધવા માટેનું પણ પ્રોત્સાહન મળ્યું એમાંથી. હવે એ કઈ રીતે? નવા તત્વોના સંશોધન માટેના નવા નવા માર્ગો નીકળી પડ્યા, પણ એ કઈ રીતે આગળ ઉપર આપણે જોઈએ એટલે મારા દીકરા સમજશું. બરાબર. હવે જોઈએ આવર્તીય વર્ગીકરણની ઉત્પત્તિ. એટલે વર્ગીકરણ કે ઇતિહાસ જ હાલે ભાઈ, આ બધું ઇતિહાસ જ છે સમજો. બુક વાળા ભલે ટાઇટલ મારે એમ, પણ બસ વેરાવળથી અમરેલી જ જાય. બરાબર. વચ્ચે પછી કેશોદ આવે તો વાંધો નહીં, આવે એમ, પણ જાય મૂળ ન્યા છે, એટલે ઇતિહાસ જ ચાલે. મારા દીકરા ચિંતા ન કરતા, પ્રશ્ન બદલો નથી. તત્વોનો સમૂહમાં વર્ગીકરણ, આવર્ત નિયમનો અને આવર્ત કોષ્ટકના વિકાસ ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનોને અંતે પ્રયોગોમાંથી મળેલા તેમના જ્ઞાનનું પરિણામ છે. હવે જે તત્વોની ગોઠવણી થઈ ને ભાઈ, એ એમને નથી થઈ. આવર્ત નિયમ કોને કહેવાય હમણાં કહું છું, મારા દીકરા ચિંતા નહીં કરતા. આવર્ત નિયમ કોને કહેવાય એ પણ કહું. આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનો વિકાસ ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો, ઝાઝા બધા વૈજ્ઞાનિકોએ તત્વોને સમજ્યા. ઘણા બધા વૈજ્ઞાનિકો હતા કે જેને ડિટેલમાં તત્વોને સમજ્યા, અવલોકન કર્યું અને કેટલાક પ્રયોગો કર્યા, એના પરિણામો મળ્યા અને એને પરિણામે આવર્ત કોષ્ટક બન્યું. એમને એમ કંઈ ગોઠવી નથી દીધા. હા, કે ભાઈઓ પહેલા ને બહેનો પછી આપણે એવું હોય ને, અથવા બહેનો પહેલા ને ભાઈઓ પછી, એમ નથી. આ જમવા જાય તો શું થાય, લગ્નમાં આપણે જમવા ગયા હોય તેમ કે હાલો પહેલા બહેનો જમી લો પછી ભાઈઓ બધા જમશે, એવું નહીં. એમને એમ નથી ગોઠવા. તત્વોને ગુણધર્મોને આધારે ગોઠવા. પોઈન્ટ ટુ બી નોટ એટ. મગજમાં બરાબર ફિટ કરજો. ફરી પાછું બોલું છું, તત્વોને એના ચોક્કસ ગુણધર્મોને આધારે આવર્ત કોષ્ટકની અંદર ગોઠવણી કરી. આવર્ત કોષ્ટક એટલે શું? તત્વોની ગોઠવણી. આવર્ત કોષ્ટક એટલે શું? તત્વોની ગોઠવણી. એમાં ગમે એમ તત્વો નથી ગોઠવેલા મારા દીકરા. ચોક્કસ એના ગુણધર્મો જે છે એમને આધારે તત્વોની ગોઠવણી થયેલી છે, અને એમાં ઘણા વૈજ્ઞાનિકોએ મોટું યોગદાન આપ્યું છે. વૈજ્ઞાનિકોના જ્ઞાનનું પરિણામ છે. સૌપ્રથમ 1800માં શરૂઆતના દશકામાં, એટલે 18મી સદી શરૂઆત થઈ ત્યારે જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચાર્યું. ટીક કરજો, મોસ્ટ આઈએમપી. તત્વોના ગુણધર્મોના વલણ વિશે સૌપ્રથમ કોને વિચાર્યું હતું? જોન ડોબ્રેનરે. યાદ રાખશું, જોન ડોબ્રેનર જે જર્મન રસાયણ વૈજ્ઞાનિક હતા, અને એમણે આ તત્વોના ગુણધર્મોને વિશે વિચાર્યું, એટલે કે તત્વોને સમજવાનો પ્રયત્ન કર્યો. પછી તેમણે 1829 સુધીમાં, તમે 30 યાદ રાખો તો એ વાંધો નહીં, સરળ પડે, આંકડો હેલો લાગે એમ. 1829-30 સુધીમાં 3 તત્વોવાળા કેટલાક સમૂહોની ત્રિપુટીના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નોંધી. એને જોયું જોન ડોબ્રેનરે શું કે મારા બેટા 3 ગુણ તત્વો એવા છે કે એના ગુણધર્મો છે ને થોડા થોડા મળતા આવે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ ત્રણેયના ગુણધર્મો એને સરખા લાગ્યા, એટલે 3 તત્વોને ઊભી લાઈનમાં ગોઠવી દીધા. પછી તો કે કેલ્શિયમ, ટ્રોન્સિયમ અને બેરિયમ, આ તત્વોના ગુણધર્મો એને સરખા લાગ્યા આ 3ના, એટલે એ 3ની હાર બનાવી, એમ ઊભી હારો બનાવી જુઓ. પછી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આના ગુણધર્મો એને સરખા લાગ્યા, એટલે એ 3 તત્વોની એને ઊભી હારો બનાવી. આ ઊભી હાર ન કહેવાય, એને બદલે એને કીધી ત્રિપુટીઓ રચી.
સમૂહોને ગોઠવા એટલે ત્રિપુટીઓની રચના કરી. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા નહોતી. મતલબ કે આ જે 3 તત્વો છે એ ત્રણેયના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા છે. હાવ હરખા ન હોય પણ લગભગ સરખા છે. આના ત્રણેયના ગુણધર્મો પણ લગભગ સરખા. આ ત્રણેયના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો લગભગ સરખા. એમ સરખા ગુણધર્મો વાળા 3 તત્વોની અન્ય ઊભી લાઈનો બનાવી, એટલે કે આ ઊભી લાઈનોને અન્ય કીધી ત્રિપુટીઓ બનાવી. સૌથી મજાની વાત હવે જોજો, પ્રત્યેક કિસ્સામાં એટલે કે પ્રત્યેક ઊભી જે હાર ગોઠવી 3 તત્વોની એમાં તેમણે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વોનો પરમાણ્વીય ભાર બાકીના 2 તત્વોના કુલ પરમાણ્વીય ભાર કરતા અડધો જોવા મળે છે. આ શું કહેવામાં આવ્યું? એને નોંધવું ડોબરેનરે શું કે મારું બેટું જે વચ્ચેનું તત્વ છે ત્રિપુટીઓ, અને શું કહેવાય 3 તત્વોની ઊભી લાઈન છે એને ત્રિપુટી કહેવાય. હવે આ 3 તત્વોને ભેગા શું કામ રાખ્યા? કારણ કે એના ગુણધર્મો લગભગ મળતા આવે, સરખા છે. આ 3 તત્વોને ભેગા શું કામ રાખ્યા? કારણ કે એના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક બે ગુણધર્મો, આના પણ ગુણધર્મો એકબીજાને મળતા આવે, આના પણ ગુણધર્મો એકબીજાને મળતા આવે. એટલે 3 તત્વોની ઊભી લાઈન કરી અને એમાં જે વચ્ચેનું તત્વ છે ને એનો પ્રભાવ શું? પરમાણુ ભાર. એ ત્રણેયના પરમાણુ ભારના સરેરાશ જેટલો હોય છે. આવું એને નોંધ્યું. તમને બુકની વાત યાદ ન રહી ને તો હું બોલ્યો એ લખી લ્યો કે ત્રિપુટીઓમાં આ 3 તત્વોની જે ત્રિપુટી છે એમાં ડોબરેનરે નોંધ્યું. શું નોંધ્યું? કે વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર એ ત્રણેય તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો જોવા મળે છે. અને ત્રિપુટીનો નિયમ કહેવાય મારા દીકરા. ઉપરાંત મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મો બાકીના 2 તત્વોના ગુણધર્મોમાં જોવા મળ્યા. ડોબરેનરે સૂચવ્યું આ સંબંધને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાવ્યો, પરંતુ ખૂબ જ ઓછા તત્વો માટે જોવા મળે આ નિયમ એક સંયોગ બની નામંજૂર કરવામાં આવ્યો. ચાલો ત્યાં ડોબરેનરની વાત પૂરી. શું વાત થઈ? ડોબરેનરે સરસ પ્રયત્ન કર્યો. દુનિયાનો પહેલો એવો વ્યક્તિ હતો ડોબરેનર, જ્હોન ડોબરેનર, કે તેમણે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. 3 તત્વો એને લીધા અને એને ગુણધર્મો સરખા લાગ્યા એટલે 3 તત્વોની ઊભી લાઈન ગોઠવી નાખી એને ત્રિપુટી કહેવાય. અને એમાં ત્રિપુટીનો નિયમ આપ્યો. શું કે પ્રત્યેક ત્રિપુટીમાં વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર તમને માયનામાં ન આવે ને તો જો આ જે લિથિયમ છે ને એનો પરમાણુ ભાર 7 વત્તા સોડિયમનો 23 અને વત્તા પોટેશિયમનો 39. આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરજો એટલે તમને મળશે. અને સરેરાશ કહેવાય. વચ્ચેનું જે તત્વ છે, અથવા તમે એક કામ કરજો, આ 7 વત્તા 39 ભાગ્યા 3 કરજો તો પણ તમને મળશે. શું? આ 23ની આજુબાજુનો આંકડો. ત્રિપુટીનો નિયમ શું કે વચ્ચેનું જે તત્વ છે એનો પરમાણુ ભાર ત્રણેય તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો છે. બસ આ ત્રિપુટીનો નિયમ છે. એટલું જ નહીં, આ વચ્ચેનું જે તત્વ છે ને એના ગુણધર્મો ઉપરના તત્વોને મળે છે અને નીચેના તત્વોને મળે છે. આમ ત્રિપુટીનો નિયમ આપ્યો એટલે વર્લ્ડની અંદર ડોબરેનર ખૂબ પ્રખ્યાત થઈ ગયા. કારણ કે પહેલા એવા વ્યક્તિ હતા કે જેણે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે વર્લ્ડની અંદર ફેમસ થયા. પણ આ ત્રિપુટીનો નિયમ થોડાક તત્વોમાં જ જોવા મળ્યો. 20-25 તત્વો શરૂઆતના હતા ને એમાં જ જોવા મળ્યો. પછીના તત્વોમાં કંઈ આવું જોવા ન મળ્યું. શું કે વચ્ચેનું જે તત્વ હોય ને એના પરમાણુ ભાર એ ત્રણેયના સરેરાશ જેટલો થતો નહોતો. વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર ત્રણેયના સરેરાશ જેટલો થતો નહોતો. એટલે ઉપરના જે તત્વો છે, આગળના જે તત્વો છે એમાં ત્રિપુટીના નિયમનું પાલન થતું નહોતું. એટલે દુનિયા એ આ ડોબરેનરની જે વાત હતી એને કંઈ ખાસ સ્વીકારી નહીં. પછી બીજો કિસ્સો શું થયું મારા દીકરા? જોજો બીજા કિસ્સામાં. ત્યારબાદ 1862માં, જુઓ ભાઈ આ ક્યારે હતા? 1829માં. 30-32 વર્ષનો સમય વયો ગયો ત્યાં સુધી ડોબરેનરની વાવા થઈ. આ કે ડોબરેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ફરી પાછું બોલું ત્રિપુટીનો નિયમ કે ત્રિપુટીમાં વચ્ચે રહેલા તત્વોનો પરમાણુ ભાર ત્રણેયના પરમાણુ ભારના સરેરાશ જેટલો હોય છે. પણ આ શરૂઆતના તત્વોમાં જ ત્રિપુટીના નિયમનું પાલન થાય છે. આવું શરૂઆતના તત્વોમાં જ જોવા મળે છે. પછી આગળના તત્વોમાં પાછું મારું બેટું આવું થતું નથી. એટલે દુનિયાએ કંઈ ડોબરેનરની આ વાતને ખાસ સિરિયસતાથી સ્વીકારી નહીં. અને જુઓ લખ્યું છે કે એક સંયોગ ગણીને નામંજૂર કરવામાં આવ્યો. એટલે ડોબરેનરની વાત બધા પછી ભૂલી ગયા ધીમે ધીમે. વળી પાછું બધું થઈ ગયું ભાઈ. ક્યારે? 30-32 વર્ષનો સમય વયો ગયો. 1862ની અંદર ફ્રેન્સ ભૂસ્તર શાસ્ત્રી, વિચાર તો કરો, રસાયણ શાસ્ત્રી નહીં, ભૂસ્તર શાસ્ત્રી હતા. ભૂસ્તર શાસ્ત્રી એટલે ભૂગોળ વેદ. આ ભૂગોળ જે વિષય આવે ને 11માં આર્ટ્સ કોમર્સમાં આવે ભૂગોળ, સોરી આર્ટ્સમાં આવે છે ભૂગોળ. તો એ ભૂગોળ શાસ્ત્રી હતા. કોણ? હવે નામ કેવું છે? AEB ધી કાર્નકોટાઇસ.
તો તમારે યાદ રાખવું પડે, પહેલા કોણ આવ્યા? ડોબ્રેનર. બીજા કોણ આવ્યા? એ બીધી કાર્નકોટાઇસ આવ્યા અને તેમણે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. ચાલો, બીજું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કોને કર્યો? તમારે નામ મારા દીકરા યાદ રાખવું પડશે. આપણા નામ યાદ રાખી જાય, કાનજીભાઈ ને સૌજીભાઈ ને રવજીભાઈ એવા નામ હોય તો આપણને યાદ રહી જાય. પણ આ નામ રાખવામાં તો આ તમને એમ થશે આ નામ છે કે શું છે આટલું બધું મોટું? એમ એ ઈ બી દ કાર્નકોટાઇસ. પણ હવે યાદ રાખવું પડશે, થોડું અઘરું છે, પણ હું બોલું એમ બોલવાનો પ્રયત્ન કરજો એટલે યાદ રહી જશે. બરોબર? પહેલું કોણ આવ્યું? ડોબ્રેનર. અને પછી કોણ આવ્યું? કાર્નકોટાઇસ. બસ એવી રીતે યાદ રાખો. અને એમણે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ત્યારે જે જાણીતા તત્વો હતા, જેટલા પણ ટૂંકમાં હતા એમ તત્વો, એ તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા અને નળાકાર કોષ્ટક બનાવ્યું કે જે નિશ્ચિત ગાળે ગુણધર્મોનું પુનરાવર્તન દર્શાવતું હતું. જોજો મિત્રો, અહીંયાથી આવર્તન નિયમની શરૂઆત થાય છે મારા દીકરાઓ. શું વાત કરી? 1862માં એ બીધી કાર્નકોટાઇસે જેટલા ત્યારે જાણીતા તત્વો હતા, એટલે કે શોધાયેલા તત્વો હતા, એ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. પરમાણુ ભારને એને આડી ઊભી લાઈનમાં ગોઠવા, ઊભી લાઈનમાં નીચે તરફ, આડી લાઈનમાં આ તરફ. તો પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવા. પેલી વાત તો અહીંયા યાદ રાખો. એ બીધી કાર્નકોટાઇસ આવ્યા, એમણે ત્યારે જે તત્વો જાણીતા હતા એને કઈ રીતે ગોઠવા? પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. અને જોજો, હવે હું રસપ્રદ વાત કરું છું. ગોઠવતા હતા એ તત્વોને, જેમ કે એ બી સી ડી, બરાબર? આવી રીતે તત્વો ગોઠવતા, એ બી સી ડી ઈ એ જી, આવી રીતે તત્વોને ગોઠવતા હતા. તત્વોને ગોઠવતા હતા ને તો એમાં શું થયું? નળાકાર બન્યા. એને નળાકાર તત્વોના, આ તત્વોની એક લાઈન, આ તત્વોની બીજી લાઈન, આ તત્વોની ત્રીજી લાઈન, આ ચોથી લાઈન, આમ નળાકાર સ્વરૂપે તત્વોને ગોઠવતા હતા. એમ એટલે આડી ઊભી લાઈનમાં ગોઠવતા હતા. એમ જ સમજો ને તમે. એમ નળાકાર સ્વરૂપે તત્વોને ગોઠવતા હતા તો એને શું જોયું કે નિશ્ચિત ગાળે ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. આવી ખબર પડી ગઈ એને કે ગોઠવતા હતા 1 2 3 4 5 6 ને 7 તત્વો ગોઠવી લઈને તો 8મું તત્વ જે આવે એના ગુણધર્મો મારા બેટા પેલા જેવા હોય તો શું કરવું? એને ઉપર મૂકી દેવું? નહીં, એને ત્યાંથી નવી લાઈન શરૂ કરી. પછી જે એચ આઈ જી કે એલ એમ, સમજો આવી રીતે. એમ એ બી સી ડી ઈ એફ જી, એચ આઈ જે કે એલ એમ એન, બરાબર? આવી રીતે તત્વો ગોઠવતા હતા. સમજ્યા? પણ સમજવાનું આમાં શું છે કે તત્વોને જ્યારે ગોઠવતા હતા ત્યારે પ્રત્યેક 7મા તત્વ પછી 8મા તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. એટલે કે પ્રત્યેક 7 તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન જોવા મળ્યું. ગોઠવતા 1 2 3 4 5 6 7 તત્વો ગોઠવી દે તો મારું બધું જે 8મું તત્વ આવે ને એના ગુણધર્મો વળી પાછા કોના જેવા હોય? પહેલા જેવા. એટલે નવી ઊભી લાઈનની શરૂઆત કરે. આ એક નળાકાર થઈ ગયો, આ બીજો નળાકાર. આવી રીતે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. પણ આને કોની સાથે સરખાવી શકાય? સૂર સાથે સરખાવી શકાય. જો કેવી રીતે જુઓ તો તમને એમ થશે કે સમજાશે. સા રે ગા મા પ ધ ની. જો 1 2 3 4 5 6 7. સા રે ગા મા પ ધ ની. ફરી પાછું સા રે ગા મા પ ધ ની. ફરી પાછું સા. પ્રત્યેક 7 તત્વો પછી 8મા તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થતું હતું. આવી ખબર પડી ગઈ કોને? કાર્નકોટાઇસને. આ પણ આટલી વાત છે કાર્નકોટાઇસે કરી. આ વાત બહુ મહત્વની હતી, પણ કાર્નકોટાઇસ ટૂંકમાં એને દુનિયા સમક્ષ એક જિમ્મેદારીપૂર્વક રજૂ ન કરી શક્યા. એટલે શું થયું? થોડા સમયમાં માણસો બધા ભૂલી ગયા અને વળી પાછું બધું ભૂલાઈ ગયું. એટલે વળી પાછું 1800 ને જો આ 1862માં અને તરત જ પાછા 1865માં નવા વ્યક્તિ આવ્યા. કોણ આવ્યા? અંગ્રેજ રસાયણ વિજ્ઞાની. હા, અંગ્રેજ આવ્યા. અંગ્રેજ તો હોય જ કપટી. એ અંગ્રેજ હતા ને એની વાત આને આજ કરી. કાર્નકોટાઇસની જ વાત કરી. પણ અંગ્રેજ કોણ હતા? જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. શું નામ છે એનું? ખાલી ન્યુલેન્ડ યાદ રાખો તો પણ હાલશે. તો
તો 1865માં તરત જ જુઓ 62માં કાર્લ કોટાશ આવ્યા, 65માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી આવ્યા. હવે આ જે 65ની અંદર ABD કાર્લ કોટાશ આવ્યા ને, આ વાતને વ્યવસ્થિત રજૂ ન કરી શકાય, એમાં પબ્લિકમાં એટલા બધા હાઇલાઇટ ના થયા. એ રજૂ શું કામ ન કરી શક્યા? કારણ કે રસાયણશાસ્ત્રી નહોતા ને, એ તો કોણ હતું? બિચારા ભૂસ્તર શાસ્ત્રી હતા, ભૂગોળ વેતા હતા. એટલે એ વાતને બરાબર રજૂ ન કરે. એટલે આને આ જ વાત 1865ની અંદર અંગ્રેજ અંગ્રેજોને કંઈક હાથમાં આવી જવું જોઈએ, કાંઈ સારું છે, એટલે ફટ એ એવું કરીને મૂકે. હવે આપણા યોગ તો યોગ જ હતા ભાઈ. અમેરિકાવાળા પાસે ગયા, ત્યાંથી યોગમાંથી યોગા થઈને આવ્યું, શિલ્પા શેટ્ટી મીંડા કરવા, એટલે બધા પટપડાટી મીંડા કરવા જુઓ જોઈએ. બાકી છે તો એ મૂળભૂત આપણું જ ને, વૈદિક સંસ્કૃતિનું જ છે, અહીંયાનું જ છે. પણ ખબર પડી ગઈ કે આ વસ્તુ સારી છે, એટલે અંગ્રેજોને મારા બેટાને ખબર પડે ને કે આ વસ્તુ સારી છે, પણ એ લોકોને હાઇલાઇટ કરતા નથી આવડતી, એટલે એવું મસ્ત હાઇલાઇટ કરે. પછી ત્યાં યોગ આપણા હતા એને યોગા નામ બદલાવી નાખ્યું, જુઓ આજ વર્લ્ડમાં ફેમસ કરતી હતા. સમજ્યા? એટલે આવું છે. એમ આ અંગ્રેજ રસાયણ શાસ્ત્રી હતા, એને ખબર પડી ગઈ કે ભાઈ કાર્લ કોટાશે વાત બહુ મહત્વની કરી, પણ કાર્લ કોટાશને દુનિયા સમક્ષ વાત કરતા નથી આવડી. એટલે એમને શું કર્યું? એમને પછી આ જે નિયમ હતો ને, શું કે પ્રત્યેક 7 તત્વો પછી 8મા તત્વો એ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે, એવી ખરેખર ખબર કોને પડી હતી? આને, કાર્લ કોટાશને. પણ એ બિચારા વ્યવસ્થિત વાતને રજૂ ન કરી શક્યા. આને બસ આવ્યા કોણ? ન્યુલેન્ડ. અને ન્યુલેન્ડે શું કર્યું? ABDની જે આ વાત હતી કે પ્રત્યેક 7 તત્વો પછી 8મા તત્વો એ ગુણધર્મનું પુનરાવર્તન થાય, એને એ વાતને એને રજૂ કરીને કહી દીધું કે એને અષ્ટકનો નિયમ કહેવાય. કારણ કે 8મા તત્વો એ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે ને, એટલે એને અષ્ટકનો નિયમ કહી દીધો. જુઓ, હું બુકની અંદર રીડ કરું છું. તેને અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને તેમણે તત્વોના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વે ગુણધર્મનું પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. વાત તો એને જ થઈને કે પ્રત્યેક 8મું તત્વ હોય ને એના ગુણધર્મો પહેલા તત્વને મળતા આવે. જુઓ, જે અન્ય વાત કરી હતી કોને? કાર્લ કોટાશ, એ જ વાત કરે છે કોણ? ન્યુલેન્ડ. પણ આને એમ કીધું હતું કે પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મ મળતો આવે છે, એટલું કઈ મૂકી દીધું. અને એને એ વાતને પાછું આમ શું કહેવાય, મસાલા નાખીને મઠાવી નાખી કે એને અષ્ટકનો નિયમ કહેવાય. આને તો નહોતું કીધું કે એને અષ્ટકનો નિયમ કહેવાય, વાત એ જ નહીં કરી હતી. એને એ જ વાત આમને ઉપાડી કોને? ન્યુલેન્ડે. એને કહી દીધું કે બસ એને અષ્ટકનો નિયમ કહેવાય. પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મ જેવા જ હોય. એટલો મતલબ કે પ્રત્યેક 8મા તત્વ એ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. ગોઠવ. અને પરમાણુ ભારને આધારે અન્ય પણ ગોઠવા હતા. ABD કાર્લ કોટાશ તત્વોને તો પરમાણુ ભારને આધારે અન્ય ગોઠવા. ન્યુલેન્ડે કશું નવું નથી કર્યું. જેમ અન્ય તત્વોને ગોઠવા કાર્લ કોટાશ, એવી જ રીતે ન્યુલેન્ડે પણ તત્વોને ગોઠવા. જે અન્ય જોયું એ જ ન્યુલેન્ડે જોયું, પણ ન્યુલેન્ડે એક વાત વધારાની કરી. શું કે 8મા તત્વએ જે ગુણધર્મનું પુનરાવર્તન થાય ને એને અષ્ટકનો નિયમ કહેવાય. એટલે તમને જો એમ પૂછે ને કે પ્રત્યેક 8મા તત્વએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય એવી સૌપ્રથમ જાણ કોણે કરી? તો આવે ABD કાર્લ કોટાશ. અને તમને એમ પૂછે કે અષ્ટકનો નિયમ કોને આપ્યો? તો તમારે લખવું પડે ન્યુલેન્ડ. વાત એક ને એક જ છે. જુઓ, અને પ્રત્યેક 8મો સૂર, પ્રથમ સૂર જેવો હોય છે. ન્યુલેન્ડે આ અષ્ટકનો નિયમ કેલ્શિયમ તત્વ સુધી જ સાચો પડ્યો. ભાઈ ચોરેલું કેટલું હાલે ભાઈ. આ અષ્ટકનો નિયમ હતો પણ એ ક્યાં સુધી સાચો પડ્યો? કેલ્શિયમ સુધી. કેલ્શિયમ પછી પાછો આ નિયમ જળવાતો નથી. એટલે કેલ્શિયમ સુધી આ નિયમ છે એ જળવાઈ રહી છે. કેલ્શિયમ તત્વ સુધી સાચો માલુમ પડ્યો. જો કે તે સમયે તેનો ખ્યાલ વ્યાપક અને સર્વકાર્ય નહોતો બન્યો, પરંતુ કોઈ નવા વૈજ્ઞાનિક આવ્યા. પણ અહીંયા સુધીની વાત છે. 1887માં તેને આ કાર્ય માટે રોયલ સોસાયટી લંડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું. જોજો, વાત કોની હતી? ABD કાર્લ કોટાશને. અને ડેવી ચંદ્રક કોણ લઈ ગયા? ન્યુલેન્ડ. વાત એને જ કરી ન્યુલેન્ડે. હા, કેલ્શિયમ સુધી જ આ વાત સાચી પડે એટલે એટલી બધી કંઈ બહુ પ્રચલિત નથી થઈ, છતાં પણ ડેવી ચંદ્ર જીતી ગયા હતા. કોણ? ન્યુલેન્ડ. વાત કોની હતી? કાર્લ કોટાશની. સમજ્યા તમે? હા, મને બરાબર છો. અહીંયા સુધી તમારે રાખવાનું છે. બરાબર. એટલે આ બધી આપણે ઇતિહાસની આખી વાત કરીએ છીએ. આમ તમને પૂછે કે ભાઈ ડેવી ચંદ્રક વિજેતા કોણ હતા? તો તમારે લખવું પડશે કોણ? ન્યુલેન્ડ. ઇન 1887માં તેમને આ ડેવી ચંદ્રક કોને આપેલું હતું? રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા તેમને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યું. એક શું કહેવાય કે એક પ્રાઇઝ, એમ એક ઇનામ એને આપવામાં આવ્યું. એમ આપણે કેમ છે નોબેલ પારિતોષિક વિજેતા હોય એમ એક ટૂંકમાં પારિતોષિક એને સન્માન કરવામાં આવ્યા કે વાહ, તમે અષ્ટકનો નિયમ આપ્યો. બાકી ખરેખર એમાં એને કશું જ નહોતું કર્યું. આખી વાત બધી કોની હતી? કાર્લ કોટાશની.
હવે શું થયું? પેરેગ્રાફ પડે છે કે આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ, હવે વાત આવી વળી પાછું આ તો શું થયું કે એમને અષ્ટકનો નિયમ આપ્યો, પણ અષ્ટકનો નિયમ ક્યાં સુધી જળવાય છે? કેલ્શિયમ સુધી. પછી કોકનું ચોરેલું ક્યાં સુધી હાલે એમ. એટલે જે આ ન્યુલેન્ડે વાત કરી હતી કે ભાઈ પ્રત્યેક 7મા તત્વ પછી 8મા તત્વ ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે, કેલ્શિયમ સુધી વાત સાચી માલુમ પડે, પછી એમાં થોડું વિચલન થઈ જાય, એટલે પછી તે વાત નિયમ સાચો રહેતો નથી. અથવા 8મા તત્વે પ્રત્યેક 8મા તત્વે ગુણધર્મનું પુનરાવર્તન થાય જ છે એવું બધા તત્વોમાં રહેતું નથી. એટલે પછી આ લાંબો સમય આ વાત કોઈ સ્વીકારી નહીં. દેવીચંદ્રક એક જીતા એ સારી વાત છે, પછી બધા ભૂલી ગયા. અને પછી શું થયું? પછી મેન વ્યક્તિની એન્ટ્રી થઈ. કોની? દિમેત્રી મેન્ડેલિફની. એટલે લખ્યું છે બુકની અંદર શું કે આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ તેના વિકાસનો યશ રશિયન વૈજ્ઞાનિક દિમેત્રી મેન્ડેલિફ અને જર્મન વૈજ્ઞાનિક લોથર મેયરને ફાળે જાય છે. તો આવર્ત કોષ્ટક બનાવવામાં જો સૌથી મોટો કોઈ ભોગ આપ્યો હોય અથવા સૌથી મોટો જો કોઈ મહેનત કરી હોય ને તો એ આ બે વ્યક્તિ છે, મેન્ડેલિફ અને લોથર મેયર. બે અલગ અલગ દેશના વ્યક્તિઓ છે. બે અલગ અલગ આવર્ત કોષ્ટક બનાવ્યું, પણ એક જ સમયમાં બનાવ્યું હતું. આપણામાંથી કોઈ ભારતનો વૈજ્ઞાનિક અહીંયા આવર્ત કોષ્ટક બનાવતો હોય, બરોબર એ જ સમયે જર્મનીનો કોઈ વૈજ્ઞાનિક પણ કામ કરતો હોય આવર્ત કોષ્ટક ઉપર, તો બેએ આવર્ત કોષ્ટક અલગ અલગ બનાવ્યા હતા, પણ બંને આવર્ત કોષ્ટક એક જ સમયે બનાવ્યા હતા. એ સૌથી બુદ્ધિશાળી હતા, એમ ટૂંકમાં કે સૌથી સારામાં સારું તત્વોનું વર્ગીકરણ કર્યું હતું. કોને? દિમેત્રી મેન્ડેલિફ અને લોથર મેયર. એટલે આવર્ત કોષ્ટકની અંદર બે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનો ફાળો માનવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં જબરદસ્ત રીતે જો કોઈ ફાળો આપ્યો હોય ને તો આ બે વૈજ્ઞાનિક હતા, દિમેત્રી મેન્ડેલિફ અને લોથર મેયર. શું કહે છે આગળ? સ્વતંત્ર રીતે જો બે અલગ અલગ કામ કરતા આ બંને રસાયણ વૈજ્ઞાનિકોએ 1869માં જણાવ્યું, બરાબર ને? શું જણાવ્યું? જો બે સ્વતંત્ર રીતે કામ કરે છે એટલે અલગ અલગ કામ કરે છે, અને જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. ટૂંકમાં તમે તત્વોને ગોઠવો. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ A B C D E F G, બરાબર, એમ તત્વોને ગોઠવતા જઈએ તો તમે 7 તત્વો ગોઠવશો, પછી 8મા તત્વો એ ગુણધર્મનું પુનરાવર્તન જોવા મળશે. આવું કોને કીધું હતું? ખરેખર કેનાર કોણ હતા? એ બધી કારને કોટાશ, પણ એને અષ્ટકનો નિયમ નામ આપીને યશ કોણ લઈ ગયા? દેવીચંદ્રક કોણ જીતી ગયા? ન્યુલેન્ડ. પણ આ લોકોએ જુઓ એમ તત્વોની સંખ્યા ન આપી અને સીધું કીધું કે ભાઈ તમે તત્વોને ગોઠવતા જતા હોય તો એમાં અમુક તત્વોને ગોઠવો, પછીથી તત્વો ફરી પાછું એવું તત્વ આવે કે એના ગુણધર્મો પહેલા જેવા હોય, વળી પાછા તત્વોને ગોઠવતા તમે નીચે આવો તો વળી પાછું એવું તત્વ આવે કે એના ગુણધર્મો પહેલા જેવા હોય. ગોઠવતા નીચે આવ્યા તો વળી પાછું એવું તત્વ આવે કે એના ગુણધર્મો પહેલા જેવા હોય. તો ગોઠવતા તમે આગળ વધો, એમાં એવું તત્વ આવે કે એના ગુણધર્મો પહેલા જેવા હોય, એટલે વળી પાછી નવી લાઈનની શરૂઆત કરવાની. વળી પાછું 1 2 3 4 5 6 7 તત્વો ગોઠવાના, વળી 8મું તત્વ પહેલા જેવું આવ્યું એટલે વળી પાછી નવી ઊભી લાઈનની શરૂઆત થાય. જો હું તમને શું સમજાવવા માંગુ, સમજો મારા દીકરા, બરાબર? પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, વળી પાછું 8મું તત્વ એવું આવ્યું કે એના ગુણધર્મો પહેલા જેવા છે એટલે નવી ઊભી હારની શરૂઆત કરે. આમ કરતા નવી લાઈનો બનતી ગઈ અને ઊભી હારમાં તત્વો ગોઠવાના. આ ઊભી હારને મારા દીકરાઓ શું કીધું? સમૂહ કીધા. આદિ હારમાં પણ એવું રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13મું તત્વ એવું આવ્યું એટલે ખાલી સમજાવું છું, 13મું જ નથી આવતું, એમ અલગ અલગ આવે બધામાં. એટલે તો આડીઆરની અંદર તત્વોની સંખ્યા અલગ અલગ છે. આમ 13મું પકડી નહીં લેતા, ખાલી ઉદાહરણ માટે આપું છું કે ગોઠવતા હતા 1 2 3 4 5 6 7 8 9 10. સપોઝ 11મું તત્વ એવું આવ્યું કે એના ગુણધર્મો પાછા પહેલા જેવા, એટલે નવી આડીઆરની શરૂઆત. ગોઠવતા આગળ વધ્યા, વળી પાછું એક તત્વ એવું આવ્યું કે એના ગુણધર્મો પહેલા જેવા, એટલે વળી નવી આડીઆરની શરૂઆત. જ્યારે ગુણધર્મોનું પુનરાવર્તન થયું, એટલે કે ગોઠવતા ઉપરથી નીચે કે ડાબી બાજુથી જમણી બાજુ જતા હોય, ગોઠવણીમાં આડી ઊભી લાઈનમાં તત્વોને જ્યારે ગોઠવતા હતા ત્યારે જ્યારે એવું તત્વ આવે ને કે એના ગુણધર્મો પહેલા જેવા હોય એટલે નવી હારની શરૂઆત થાય. પછી નવી હાર ઊભી હોય કે આડી હોય, બરાબર? આ વાત બહુ મહત્વની છે, એટલે મારા દીકરા ભારથી અમને પકડતું, બરાબર? એટલે એમણે શું કીધું કે જો તત્વોને તેમના પરમાણુ ભાર ના આપે, ત્યારે તત્વોને પરમાણુ ભારને આધારે જ ગોઠવતા હતા. જો પરમાણુ ક્રમાંક અત્યારે છે ત્યારે નહોતું, હમણાં તમને ખબર પડશે હું કઈ આગળ ઉપર. એટલે તમને એમ થાય કે સાહેબ પરમાણુ ભાર જ કેમ લે છે, પરમાણુ ક્રમાંક લેતા હોય તો હું વાંધો, પણ ત્યારે સાહેબ પરમાણુ ક્રમાંક નહોતું, બરાબર? પરમાણુ ભારને આધારે તત્વોને ગોઠવતા હતા.
તો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. લોથર મેયરે ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, પછી ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો છે. વિરુદ્ધ પરમાણ્વીય આને આધારે તત્વોને એમને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો શું થયું? તો કે જુઓ, પછી પાછળ લખ્યું છે, વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો જેમાં આવર્તિત રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. હવે આ ખરેખર એમ કે વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો જેમાં આવર્તનીય રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. પુનરાવર્તિત ભાતની લંબાઈ બાબતે લોથર મેયરે ન્યુલેન્ડ કરતાં કંઈક જુદું જ અવલોકન કર્યું અને 1868 સુધીમાં લોથર મેયરે તત્વો માટે કોષ્ટક વિકસાવી દીધું. હવે આ શું વાત કરે છે કે લોથર મેયર શું કરતા હતા? કોઈ તત્વનો આડી હાર કે ઊભી હારમાં તત્વો ગોઠવવાના હોય ને તો એ તત્વોને આવી રીતે લઈ લે, પછી તત્વોના પરમાણુ ભાર લખે અને એમના જે ભૌતિક ગુણધર્મો હતા એ ભૌતિક ગુણધર્મોની નોંધણી કરે. પછી એ ભૌતિક ગુણધર્મો અને પરમાણુ ભારનો એક એને આલેખ દોર્યો. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ તત્વોના બધા ભૌતિક ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મો વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ દોરતા હતા તો એને તત્વોની ગોઠવણીમાં આવી ચોક્કસ ભાતો જોવા મળી કે ભાઈ આ ચોક્કસ જો આમ ડિઝાઇન જોવા મળે છે, કંઈક ડિઝાઇનેબલ આલેખ આપણને મળે છે. તો એના ઉપરથી એને તત્વોની ગોઠવણી કરી અને ક્યાર સુધીમાં? તો કે 1868 સુધીમાં એમને 1868 સુધીમાં લોથર મેયરે એમનું આવર્ત કોષ્ટક બનાવી નાખ્યું, જે આધુનિક આવર્ત કોષ્ટકથી તદ્દન મળતું આવતું હતું. અત્યારનું જે આપણું આવર્ત કોષ્ટક છે ને એને તદ્દન મળતું આવતું હતું, પરંતુ તેમનું આ કાર્ય દિમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત ન થઈ શક્યું. અને એક સમયમાં દિમેત્રી પણ તત્વોને ગોઠવણી કરતા હતા, પણ દિમેત્રી મેન્ડેલિફ પહેલા પ્રકાશિત ન થયું. ખરેખર એમ કહેવા માંગે કે બંને આવર્ત કોષ્ટક એમ માનો ને કે નજીકના સમયમાં જ બનાવ્યા, થોડા સમયમાં. એટલે કે આમ આવર્ત કોષ્ટક આને 1868ની અંદર આપ્યું તો એ જ અરસામાં, એ જ સમયમાં મેન્ડેલિફે પણ આવર્ત કોષ્ટક આપ્યું. પણ શું થયું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો વધુ ભાર પડ્યો સોસાયટીમાં. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક વધુ ચડિયાતું હતું. જો આપણે એના ઉપર જઈએ, પણ બુકવાળા થોડું લખવામાં કંજૂસાઈ કરે છે. તે મેન્ડેલિફ લોથર મેયરે જે આપ્યું આવર્ત કોષ્ટક, એ આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને મળતું હતું, જે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું, પરંતુ તેનું આ કાર્ય દિમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત ન થયું. આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય દિમેત્રી મેન્ડેલિફને આપવામાં આવ્યું. અત્યારે જે આપણી પાસે આવર્ત કોષ્ટક છે ને એમાં ફોટો દિમેત્રીનો આવે, લોથર મેયરનો નથી આવતો. ખરેખર બંને વૈજ્ઞાનિકોએ એક જ અરસામાં, અરસો એટલે સમજો ને, એક જ સમયમાં બંને આવર્ત કોષ્ટક આપ્યા, પણ એમાં વધુ પ્રખ્યાત કોણ બન્યું? ટૂંકમાં મેન્ડેલિફ. તો શું કામ મેન્ડેલિફ પ્રખ્યાત બન્યા એના વિશે પણ આપણે આગળ સમજવાનું છે. પછી એક પેરેગ્રાફનો અહીંયા શું લખ્યો છે? જો કે આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત ડોબ્રેનરે કરી હતી, પણ આવર્ત નિયમને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર મેન્ડેલિફ હતો. અહીંયા એક વાત કરી છે અને એના પછી હવે આપણે આગળ જવાનું છે. હવે આવર્ત નિયમ મેન્ડેલિફે જે પ્રસિદ્ધ કર્યો, જો કે તમને એમ થાય કે સાહેબ આવર્ત નિયમ તો હમણાં આપણે ભણી ગયા ને, આવર્ત નિયમ તો અષ્ટકનો નિયમ આપ્યો. એ અષ્ટકનો નિયમ છે ને એ ખરેખર એમની શરૂઆત આમ જુઓ ને તો અષ્ટકનો નિયમ છે ને એને જ આવર્ત નિયમ કહેવાય. એની સૌપ્રથમ ખબર કોને પડી? ફરી પાછું કહી દઉં, એકવાર રિવિઝન થઈ જાય. કાર્નોકોટાઇસને ખબર પડી કે આઠમા તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય, પણ એને અષ્ટકનો નિયમ એવું નામ આપીને રજૂ કોને કર્યો? ન્યુલેન્ડે. અને પછી જે અષ્ટકનો નિયમ હતો ને એને એવી રીતે સરસ રીતે રજૂ કર્યો, અને અષ્ટકનો જે નિયમ હતો એ જ નિયમ બહુ ખૂબ સરસ રીતે રજૂ કોને કર્યો? મેન્ડેલિફે. અને મેન્ડેલિફે અષ્ટકનો નિયમ ન કીધો, એને શું કીધું? આવર્ત નિયમ કીધો. પણ હવે આપણે આગળ ઉપર ભણશું મારા દીકરા કે મેન્ડેલિફે આવર્ત નિયમ સમજાયો, જે કોણ આવર્ત નિયમ નહોતું આપ્યું? દિમેત્રી, સોરી, હા બરોબર છે, લોથર મેયર. દિમેત્રીની લોથર મેયરે આવર્ત કોષ્ટક આપ્યું, મેન્ડેલિફે પણ આવર્ત કોષ્ટક આપ્યું, પણ લોથર મેયર અને મેન્ડેલિફ બંને આવર્ત કોષ્ટક એક જ સમયમાં રજૂ કર્યા હતા. પણ દિમેત્રી મેન્ડેલિફે જે આવર્ત નિયમ સમજાયો અને જે સાહસિક વાતો કરી, જે તાર્કિક વાતો કરી, એટલી લોથર મેયર કરી શક્યા નહોતા. એટલે આજે જે આપણી પાસે આવર્ત કોષ્ટક છે એમાં આપણે કોઈ લોથર મેયરને યાદ કરતા નથી, અને કોને યાદ કરીએ છીએ? મેન્ડેલિફને.
દિમેત્રી મેન્ડેલિફને યાદ કરીએ છીએ. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકનો જે શ્રેય છે એ કોને જાય છે? દિમેત્રી મેન્ડેલિફને જાય છે. તો હવે આપણે મેન્ડેલિફને આધારે આવર્ત કોષ્ટક સમજવાનું છે. પણ એટલું યાદ રાખજો, લોથર મેયરનું આવર્ત કોષ્ટક જે હતું ને મેન્ડેલિફ જેવું જ હતું. મેન્ડેલિફે અમુક ચડિયાતી વાતો કરી, એને કારણે મેન્ડેલિફ પ્રસિદ્ધ થઈ ગયા. લોથર મેયર એટલા બધા પ્રસિદ્ધ થયા નહીં. અહીંયા સુધીમાં દીકરા આપણે રાખીએ છીએ. ફરી પાછો આવતા લેક્ચરની અંદર આપણે બરોબર આ મેન્ડેલિફે જે વાત કરી છે આવર્ત કોષ્ટક વિશે એમને સમજશું. ત્યાં સુધીમાં દીકરા એટલું સમજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.